હવે કરીશું વાત રાજ્યમાં સતત વધી રહેલા પ્રદૂષણના સ્તર વિશે। રંગીલા રાજકોટની હવા ઝેરી બની છે। શહેરના રામદેવ પીર ચોકડી અને સોરઠિયાવાડી સર્કલ પર એક્યુઆઈ 300 ને પાર પહોંચી ગયો છે। શહેરીકરણ, ઉદ્યોગો અને વાહનો વધતા પ્રદૂષણના સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। જાગૃત વ્યક્તિએ શહેરીજનોને માસ્ક પહેરવા માટે પણ અપીલ કરી છે। થોડા દિવસોથી વાતાવરણમાં જે ફેરફાર થયો છે, દિવસે ગરમી જેવું લાગે છે અને રાતના સમયે ઠંડી જેવું લાગે છે। આ જે મિક્સ વાતાવરણ છે જે માણસના સ્વાસ્થ્ય ઉપર ઘણી અસર કરે છે અને ખાસ કરીને આ હવામાન છેલ્લા 4-5 દિવસથી જે ડામાડોળ થયું છે તેની પાછળનું એક મુખ્ય કારણ આપણે ઇથિયોપિયામાં જે જ્વાળામુખી ફાટ્યો છે તેની રાખ આપણે દિલ્હી અને ગુજરાતના પશ્ચિમ ભાગ સુધી પહોંચી છે, એના હિસાબે થોડું અસર કરે છે। જરૂરિયાત મુજબ આપણે વાહનનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરીને એર પ્રદૂષણ ઘટે અને લોકોને સારું સ્વાસ્થ્ય મળે અને જરૂરિયાત મુજબ વાહનોનો ઉપયોગ ઓછો કરી અને સિટી બસમાં આપણે વાહન વ્યવહાર વધારવો જોઈએ, જે આપણે આરએમસી થ્રુ સસ્તા ભાવે આપણે કોઈ પણ સ્થળે સિટીમાં અવરજવર કરી શકીએ છીએ। એના માટે આપણે સાનુકૂળતા પ્રમાણે આપણે વાહનોનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, જેથી આપણે કાર્બન મોનોક્સાઇડ જેવા વાયુઓનો પ્રદૂષણ ફેલાતું અટકે અને લોકોને આરોગ્યપ્રદ સ્વાસ્થ્ય મળી શકે। રાજકોટમાં દિવસે ને દિવસે હવાનું પ્રદૂષણ એટલે કે એર પોલ્યુશન સતત વધી રહ્યું છે। આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો, રાજકોટ રિંગ રોડના દ્રશ્યો છે, પરંતુ લોકો છે તે હાલ આ પ્રકારના વાતાવરણમાં મજબૂર થયા છે ચાલવા માટે, કારણ કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે સતત વધી રહ્યો છે, પરંતુ કોર્પોરેશન તંત્ર દ્વારા કોઈ પણ નીતિ નિયમો છે તે આના માટે જાહેર કરવામાં નથી આવી રહ્યા। હાલ જે પ્રમાણે સામાન્ય રીતે એક્યુઆઈ હોય છે તે 150 ની આસપાસ હોવો જોઈએ, પરંતુ રાજકોટમાં જે પ્રમાણે પ્રદૂષણનું સ્તર છે તે સતત વધી રહ્યું છે અને એક્યુઆઈ છે તે કેટલાક વિસ્તારોમાં 300 ને પાર પહોંચ્યો છે। તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે જે સામાન્ય જનજીવન છે તેને પણ આ એક્યુઆઈની અસર થઈ રહી છે। શહેરમાં છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે, તેમ છતાં પણ કોર્પોરેશન દ્વારા કોઈ મહત્વનો નિર્ણય છે તે જાહેર કરવામાં નથી આવ્યો। આજના એક્યુઆઈની વાત કરવામાં આવે તો આજનું જે એક્યુઆઈ છે તે રાજકોટ રિંગ રોડ વિસ્તારમાં 298 જોવા મળી રહ્યું છે, કારણ કે જે હું તમને જે સ્ક્રીન ઉપર દ્રશ્યો બતાવવા માંગીશ, આજનું જે એક્યુઆઈ છે તે 298 એટલે કે આજે 298 હાલનું સવારના સમયનું એક્યુઆઈ છે તે જોવા મળી રહ્યું છે। સામાન્ય રીતે 150 ની આસપાસ આ એક્યુઆઈ હોય તો સારી હવા છે તે માનવામાં આવતી હોય છે, પરંતુ જે 298 જેટલું એક્યુઆઈ છે તે અત્યારે પહોંચ્યું છે। એવામાં કોર્પોરેશન તંત્રના પેટનું પાણી ન હલતું હોય તે પ્રમાણે કોઈ પણ નીતિ નિયમો છે તે હજુ સુધી જાહેર કરવામાં નથી આવ્યા। લોકો છે, રાજકોટ વાસીઓ છે તે ક્યાંક ને ક્યાંક આ પ્રદૂષિત હવામાં બહાર નીકળવા માટે મજબૂર બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે હાલ રાજકોટમાં જોવા મળી રહી છે। કેમેરામેન જુને જપાઈ સાથે ભાવેશ સોંદરવા, બીટીવી ન્યૂઝ, રાજકોટ। તો રાજકોટની હવા પ્રદૂષિત બની છે। લોકો પણ વહેલી સવારે આ પ્રદૂષિત હવામાં બહાર નીકળવા માટે મજબૂર બન્યા છે। રામદેવ પીર ચોકડી પાસે એક્યુઆઈ 300 ને પાર પહોંચી ચૂક્યો છે। સોરઠિયાવાડી સર્કલ પર પણ આ જ પરિસ્થિતિ છે, એક્યુઆઈ 300 ને પાર પહોંચી ચૂક્યો છે। સતત પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે, તેમાં રાજકોટ વાસીઓની ચિંતા પણ વધી છે। હું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકી। હમણાં એક્યુઆઈ નો વધારો બધે જોવા મળે છે, બધાને એમ લાગે છે કે એક્યુઆઈ ખૂબ વધી ગયો છે, પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ ખૂબ વધારા પર છે। બેઝિકલી આપણા રાજકોટ શહેરમાં અમે જે એક્યુઆઈના ડેટા લીધા, એ એક્યુઆઈના ડેટા જે હાયર સાઈડ આવે છે ને એ ઓલમોસ્ટ બધા મોર્નિંગમાં આવે છે, બાકી આખો દિવસ ખૂબ ઓછા એક્યુઆઈના ડેટા હોય છે। એક્યુઆઈ સવારમાં વધારે આવવાના પણ કારણ છે, કેમ કે શિયાળો છે, ઠંડક છે, એટલે ઠંડીના કારણે જે હવાનું વજન વધી જાય, કોમ્પેક્ટ થાય હવા જે ઠંડકના કારણે, અને એ જે આખો દિવસનું જે પોલ્યુશન થયું હોય, જે હવામાં પડ્યું હોય, એ પાછું સિટીની અંદર આવતું હોય,
એટલે એ પ્રકારની જે હવામાનની જે અસરો થતી હોય એના કારણે આપણે એક્યુઆઈ વધારે આવે છે. અત્યારે એક્યુઆઈ આપણો ઓલમોસ્ટ સવારના ભાગમાં થોડોક વધારે આવે છે, બાકી પૂરા દિવસ નોર્મલ એક્યુઆઈ આવતો હોય છે. સવારના ટાઈમમાં લગભગ 250 થી 300 ની વચ્ચે આવે છે, જે એક્સ્ટ્રીમ ન કહેવાય પણ સારાથી થોડુંક ખરાબ કહેવાય.